મિત્રો હવે આપણે આ બોરના પરમાણુ નમૂના પરથી હાઇડ્રોજનના રેખાવર્ણપટ વિશેનો પણ આપણે અભ્યાસ કરીએ, બરાબર છે. તો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે બોરના પરમાણુ નમૂના પરથી હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ અથવા રેખાવર્ણપટ સમજાવો. તો આના માટે તો કે આપણે બોરની જે 4 અભિધારણાઓ ભણી ગયા, એમાં બીજી અભિધારણા અને ત્રીજી અભિધારણાની જો વાત કરીએ તો તેની પરથી આપણે આ હાઇડ્રોજનના રેખીય વર્ણપટને સમજાવી શકાય છે. પામર નામના વૈજ્ઞાનિકે અને રિડબર્ગ નામના વૈજ્ઞાનિકે જે રેખા વર્ણપટમાં જે શ્રેણીઓ જોવા મળે છે એના માટેના એની તરંગ સંખ્યા માટેના જે સૂત્ર મેળવેલા, બરાબર, એવું સૂત્ર તો કે બોરે જે માહિતી આપી હાઇડ્રોજન પરમાણુ છે તેની પરથી આપણે તે મેળવી શકાય છે. અને બંને તો કે લગભગ બંને તો કે કમ્પ્લીટ એક જ પ્રકારના તરંગ સંખ્યાના સમીકરણ આપણને જોવા મળે છે. તો અહીંયા ધ્યાન આપો, બોરની અભિધારણા 2 અને 3 ના ઉપયોગ દ્વારા તમે તો કે હાઇડ્રોજનના રેખા વર્ણપટ અથવા રેખીય વર્ણપટ સમજાવી શકો છો. આપણે જાણીએ છીએ તે પ્રકારે કોઈ પણ તો કે પરમાણુની અંદરની બે પાસેની તો કે કક્ષાઓ લઈએ તો સપોઝ આ છે n1 છે અને આ છે n2 છે. હવે ધ્યાન આપજો, જ્યારે ઇલેક્ટ્રોન પર કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જ્યારે મારો ચલાવવામાં આવે તો ત્યારે તેમાં શું થાય તો કે તે ઉર્જાનું શોષણ કરે અને ઉર્જાનું શોષણ કરીને શું કરે તો કે તે ઊંચી શક્તિ સપાટીમાં જાય, બરાબર છે. ઇલેક્ટ્રોન તો કે n1 માંથી તો કે n2 પર પહોંચશે, ત્યારબાદ એ તેમને ઉર્જાનું શોષણ કર્યું છે. હવે આ વધારાની ઉર્જા કે જે એને શોષી એ શું કરશે હવે તો કે પાછી તો કે મુક્ત કરશે. તો હવે ઇમેજિન કરો કે અહીંયા જે n1 શક્તિ સ્તર છે એની ઉર્જા E1 છે અને n2 ની શક્તિ સ્તરની ઉર્જા E2 છે. તો હવે તમે E1 અને E2 ના લખવું હોય તો ધારો કે એ n1 માંથી સીધો n3 માં પણ જઈ શકતો હોય, n4 શક્તિ સ્તરમાં પણ જઈ શકતો હોય. એટલે આપણે શું લખી શકીએ, E ઇનિશિયલ અને E ફાઇનલ. તો એમ કહી શકાય કે જ્યારે ઉર્જાનું શોષણ કરીને નીચે શક્તિ સપાટીમાંથી જ્યારે ઊંચી શક્તિ સપાટી તો ઊંચા શક્તિ સ્તરમાં જાય છે તો તે વખતે આ ઇનિશિયલ થશે અને આ ફાઇનલ થશે, બરાબર છે. તો અહીંયા પણ આપણે ni અને nf લખી શકીએ. તેનાથી ઉલટું જ્યારે ઉત્સર્જનની પ્રક્રિયા કરશે ત્યારે ઊંચા શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન શું કરશે તો કે એ ઉર્જા વિકિરણ સ્વરૂપે તો કે બહાર ફેંકશે અને પોતે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવશે. તો તે વખતે શું થશે તો કે તે વખતે આ ઇનિશિયલ થશે અને આ ફાઇનલ થશે. આપણે અહીંયા રેખા વર્ણપટની વાત કરીએ છીએ એટલે આપણે હંમેશા ઉત્સર્જનની વાત કરીશું. તો ઉત્સર્જન હંમેશા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં થાય. એટલે ઊંચા શક્તિ સ્તર માટે ઇનિશિયલ સ્ટેજ કહીએ અને નીચા શક્તિ સ્તરને ફાઇનલ સ્ટેજ કહીએ. તો બોરની અભિધારણા નંબર 3 પરથી આપણે કહી શકાય કે અહીંયા ડેલ્ટા E નું મૂલ્ય કેટલું મળશે તો કે ડેલ્ટા E નું મૂલ્ય તો કે ફાઇનલ એનર્જી EF માઇનસ તો કે EI જોવા મળે, બરાબર. શરૂઆતની એનર્જી માઇનસ અંતિમ એનર્જી, આ પ્રકારનું આપણને સૂત્ર મળે. પરંતુ આપણે જોઈ ગયા હમણાં જ કે હાઇડ્રોજન પરમાણુ માટે H પરમાણુ માટે En એટલે કે nમી કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર શું લખાય તો કે -RH/n², બરાબર છે. તો E ફાઇનલ હોય તો અહીંયા nf આવશે અને ઇનિશિયલ હોય તો EI તો અહીંયા ni આવશે. તો આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો શું આવશે તો કે ડેલ્ટા E બરાબર EF એની જગ્યાએ શું લખાય તો કે -RH/n² ફાઇનલ માઇનસ EI ની જગ્યાએ અહીંયા તો કે I મૂકો તો અહીંયા પણ શું કરવું પડશે, આખું I લઈ શકાય. તો અહીંયા આપણે લખીશું કેવી રીતે તો કે આખું સૂત્ર મૂકી દઈએ, EI ની જગ્યાએ આખું સૂત્ર મૂકી દઈએ તો લખાશે શું -RH/n² અને બહાર I. હવે એમાં આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે આગળ લખી દઈએ, બરાબર છે. તો લખાશે કે અહીંયા હું RH કોમન કાઢી દઉં છું એક સાથે તો સૂત્ર શું બનશે તો કે RH ને કોમન કાઢીએ તો રહેશે શું અહીંયા 1/ni², બરાબર છે, માઇનસ 1/n²f એટલે કે ફાઇનલ શક્તિ સ્તર અને આ ઇનિશિયલ પ્રારંભિક શક્તિ સ્તર થશે.
તો આપણે આ રીતે સૂત્ર મળે ડેલ્ટા ઈ શોધવા માટેનું. હવે ધ્યાન આપો, આપણે અહીંયા રેનફોલ અચળાંકની કિંમત મૂકી દઈએ તો સૂત્ર શું બને? તો કે ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 1/ni² માઇનસ 1/n²f જૂલ જોવા મળે. બરાબર છે. હવે આપણે તો તરંગ સંખ્યાનું સૂત્ર મેળવ્યું છે મિત્રો, તો એના માટે શું કરવું પડે? તો કે પહેલા આપણે આવૃત્તિ શોધી નાખીએ ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ બરાબર શું લખાય? તો કે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ઈ એના બરાબર h ન્યુ થાય. ડેલ્ટા ઈ બરાબર h ન્યુ થાય. તો તમે ન્યુની સૂત્ર કરતા કરો, અથવા તમે એક કામ કરો તો કે અહીંયા ન્યુની જગ્યાએ શું લખી દો? c/λ લખી દો. બરાબર છે. તો તમને લેમ્બડાનું સૂત્ર મળશે શું? કે લેમ્બડા બરાબર hc અપોન ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ નું મૂલ્ય છે, h નું મૂલ્ય પણ તમારી પાસે છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ, અને c પ્રકાશનો વેગ, પ્રકાશની ગતિનું તો એ મૂલ્ય પણ તમે જાણો છો. તો અહીંયા આપણને લેમ્બડા અથવા તમે મ્યુ પણ શોધી નાખો તો પણ ચાલે. તો એક કામ કરો, આપણે બુકને જ ફોલો કરીએ. તો તમે અહીંયા શું કરો? અહીંયા મ્યુ લઈ લો, સીધે સીધું જ. બરાબર છે. બધી રીતે સાચું જ છે, હા, કશું ખોટું નથી. પણ કદાચ ન્યુનું મૂલ્ય યાદ ના આવે તો તમે h ન્યુ લેશો તો પણ ચાલશે. અહીંયા તમે આવૃત્તિ, કારણ કે આવૃત્તિના દાખલા પૂછાય પાછા, તો આપણે આવૃત્તિને સૂત્ર કરતા કરીએ તો ન્યુ બરાબર શું થશે? તો કે ન્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન h. તો અહીંયા આપણે એનું મૂલ્ય લખીએ. ન્યુ બરાબર ડેલ્ટા ઈ નું મૂલ્ય કેટલું છે? અહીંયા 2.18 ગુણ્યા 10⁻18. તો કે 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/ni² માઇનસ 1/n²f. અહીંયા આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટ મૂકી દઈએ તો કે 6.0 ઇન્ટુ 6.626 ઇન્ટુ 10⁻34. બરાબર છે. આ રીતે એનું મૂલ્ય આવૃત્તિનું આવશે. હવે તમે અહીંયા તમે જુઓ, આનો એકમ જૂલ છે અને આનો એકમ જૂલ સેકન્ડ છે, તો જૂલ જૂલ કેન્સલ થશે. બરાબર. એટલે આનો જવાબ કેટલો આવે? તો કે 3.29 ગુણ્યા શું સિમ્પ્લિફિકેશન કરશો તો આવશે 10⁻15. બરાબર છે. સેકન્ડ ઇનવર્સ, જેને આપણે હર્ટ્ઝ પણ કહી શકીએ. એટલે એમ લખી દઉં છું કે ભાઈ સેકન્ડ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ હર્ટ્ઝ લેતા. સારું. હવે આપણે તરંગ સંખ્યા શોધવી છે. તો આપણે જાણીએ છીએ કે તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર શું થાય? તો કે ન્યુ બાર બરાબર થાય 1/λ થાય. બરાબર છે. અને c બરાબર શું થશે? આ ન્યુ બરાબર 1/λ થશે. અહીંયા મારી પાસે ન્યુ છે, તો મારે ન્યુ અને લેમ્બડા વચ્ચેનો રિલેશન યાદ કરવો પડશે. બરાબર છે. તો c બરાબર શું છે? ન્યુ ઇન્ટુ c બરાબર શું છે? તો કે c બરાબર આવૃત્તિ ઇન્ટુ લેમ્બડા છે. બરાબર છે. તો અહીંયા 1/λ કરી દઉં. બરાબર છે. તો અહીંયા મારે શું કરવું પડે? હું લેમ્બડાને નીચે લઈ લઉં છું અહીંયા ગાડી, અને c ની બાજુ લઈ લો. બરાબર છે. તો સૂત્ર શું મળે? તો કે આ લખતા પહેલા આ રાખો. ચલો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા તો તમે જો અહીંયા શું લખાય? 1/λ. અહીંયા શું થઈ જાય? ન્યુ અપોન c. બરાબર. તો અહીંયા સૂત્ર શું આવે? ન્યુ અપોન c. ઓકે. હવે આપણે 1/λ ની જગ્યાએ લખ્યું ન્યુ અપોન c. તો આવૃત્તિનું મૂલ્ય શું છે? તો કે 3.29 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ છેદમાં તો કે 3 ગુણ્યા 10 તો કે 8 ઘાત. બરાબર છે. મીટર પર સેકન્ડ. બરાબર છે. આ હર્ટ્ઝની જગ્યાએ સેકન્ડ ઇનવર્સ લખી દો. અહીંયા આપણે મીટર ઇન્ટુ સેકન્ડ લખી દો. સેકન્ડ ઇનવર્સ. તો સેકન્ડ ઇનવર્સ કેન્સલ થઈ ગયા. આનું સિમ્પ્લિફિકેશન કરો તો આનું મૂલ્ય આવશે 1.0
1.60 એક્ઝેક્ટ મૂલ્ય આવશે 1.09677 બરાબર છે મીટર ઇન્વર્સ. તો મિત્રો હવે અહીંયા આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો અહીંયા આપણને મળશે 10 ની તો કે 5 ઘાત આ રીતનું આપણને મૂલ્ય મળશે ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે મિત્રો યાદ કરો કે આપણે જે રીડબર્ગ કોન્સ્ટન્ટ જ્યારે બામર જ્યારે હાઇડ્રોજનનો રેખાખંડ નંબર ભણ્યા તો તે વખતે આપણે જ્યારે બામર શ્રેણીનું આપણે જ્યારે સૂત્ર આપેલું અને એના પછી જ્યારે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું ત્યારે રીડબર્ગ અચળાંક પણ આટલું જ મળતું હતું. યાદ કરો બરાબર. અહીંયા પોઈન્ટમાં છે અહીંયા ગુણ્યા 10 ની 5 ઘાત છે એટલે કાઢી નાખો તો શું થશે 10 96 77 બરાબર છે ગુણ્યા નીકળી જશે મીટર ઇન્વર્સ. તો તમે જુઓ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે અને બાબર નામના વૈજ્ઞાનિકે જ્યારે આ સૂત્ર મેળવેલું હવે તમે જુઓ અહીંયા આપણે લખવાનું રહી ગયું છે દરેક જગ્યાએ. શું લખવાનું રહી ગયું છે તો કે 1/ni² -1/n²f બરાબર છે. અહીંયા પણ લખવાનું રહી ગયું છે અહીંયા લખી દઈએ આપણે 1/ni² -1/n²f બરાબર છે. અહીંયા બંને જગ્યાએ લખી દઈએ 1/ni² -1/n²f છેલ્લી વખત અહીંયા લખીએ 1/ni² -1/n²f. તો મિત્રો રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે તો કે બામરની શ્રેણી પરથી જે સૂત્ર બનાવ્યું હતું એ પ્રાયોગિક રીતે મેળવેલું હતું અને બોર નામના વૈજ્ઞાનિકે જે આ સમજૂતી આપી બોરના પરમાણુ નંબરના દ્વારા બરાબર છે એની પરથી આપણને થિયોરિટિકલ પણ આ સૂત્ર મળ્યું બરાબર છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ મુદ્દો અગત્યનો છે. આપણે મિત્રો બોરની અભિધારણા વિશે આપણે અભ્યાસ કર્યો. બોરની અભિધારણા પરથી તો કે હાઇડ્રોજન પરમાણુ વિશે આપણે કેટલીક માહિતી મેળવી જેવી કે હાઇડ્રોજન પરમાણુ માટે તો કે હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે તો કે ઇલેક્ટ્રોનની કક્ષા અને કેન્દ્ર વચ્ચેની ત્રિજ્યા માપી શકાય છે. સાથે સાથે તો કે આપણે તરંગ સંખ્યા મેળવી શકીએ છીએ. કોઈ એનની કક્ષકમાં ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તો તે કેટલી ઉર્જા ધરાવતો હશે તેના વિશે પણ આપણને માહિતી પ્રાપ્ત છે. તો આ ટોપિકના ન્યુમેરિકલ્સ તો કે અગત્યના છે. થોડાક આપણે ન્યુમેરિકલ્સનો અહીંયા અભ્યાસ કરીશું. પેજ નંબર 45 પર એનસીઈઆરટીની બુકમાં તો કે 2 ન્યુમેરિકલ્સ આપેલા છે બરાબર છે. આપણે તો કે આ બંને ન્યુમેરિકલ્સનો આપણે અહીંયા અત્યારે અભ્યાસ કરીશું. શરૂઆતમાં આપણે 11 નંબરનો ઇલસ્ટ્રેશન ઉદાહરણનો આપણે અભ્યાસ કરીશું. તમે જુઓ અહીં ગાડી શું કીધું છે અહીં ગાડી તો કે હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા અને ત્રિજ્યાનું મૂલ્ય શોધો. તો તમારે અહીંયા સૂત્રો કેટલાક યાદ રાખવા પડશે બરાબર છે. તમે લગભગ 50 થી 100 વખત સૂત્રો લખો તો તમને યાદ રહી જશે. ના જો યાદ હતો તે વધારે વખત લખવાનો અભ્યાસ કરવો પડશે. અહીંયા તમે જુઓ અહીંયા તમને હિલિયમ વિશેની માહિતી તમને હોવી જોઈએ તો કે તમને તત્વના પરમાણુ ક્રમાંક ખબર હોવા જોઈએ. તો અહીંયા હિલિયમ છે તો પરમાણુ ક્રમાંક તો 2 થાય. એનો અર્થ એવો થયો કે એની અંદર 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન છે. તો સામાન્ય રીતે બોરનું જે પરમાણુ નમૂનો છે એ ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસને લાગુ પાડી શકાય છે. એનો અર્થ એવો થયો અહીંયા તમને હિલિયમ પ્લસ આપી છે. એનો અર્થ એવો થયો કે હિલિયમના પરમાણુમાં રહેલા 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન કેવો થયો મુક્ત થયો છે બરાબર છે. તો અહીંયા હવે હિલિયમ પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. તો આનો અર્થ એવો થયો કે અહીં સાથે તમને એવું કીધેલું છે કે પ્રથમ કક્ષા છે તો તમને આટલી માહિતી આપેલી છે કે અહીં n બરાબર 1 છે. સારું, હિલિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે 2 છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે ભાઈ nમા ક્રમની કક્ષાની ત્રિજ્યા એનું સૂત્ર શું છે આપણી પાસે તો કે રેડિયસ ઓફ nth ઓર્ડર orbital is equal to a0 into z square upon n. તો હવે અહીંયા માહિતી આપેલી છે
હવે તમને A0 નું મૂલ્ય ખબર છે. A0 શું છે? તો કે હાઇડ્રોજન પરમાણુની અંદર કેન્દ્ર અને જે ઇલેક્ટ્રોન છે જેની માન્ય સ્થિર માન્ય કક્ષામાં છે, પ્રથમ કક્ષામાં છે, એનું મૂલ્ય કેટલું હતું? તો કે 52.9 પિકોમીટર હતું. તો તમે અહીંયા લખો કે 52.9 પિકોમીટર એને ગુણ્યા Z² n. તો જ્યારે કિંમત મૂકી Z કેટલો છે જો? તો કે Z બરાબર સોરી n² z n² z એટલે n ની વેલ્યુ કેટલી છે? તો કે 1. તો કે 1 નો વર્ગ છેદમાં z કેટલો છે? તો કે 2 છે. તો તમે 2 વડે ડિવાઈડ કરો તો 26 દુ 52 અને 45 દુ 90, તો કે 26.45 પિકોમીટર જવાબ આવશે. હવે મિત્રો તમારી જે એનસીઈઆરટી ની જે બુક છે એની અંદર તો કે પિકોમીટરનું મૂલ્ય અહીંયા જે A0 નું મૂલ્ય જે લીધું છે એ અલગ લીધેલું છે, તો ધ્યાન આપો. અહીંયા પ્રશ્ન કન્ફ્યુઝ થવા જેવો છે જ નહીં. અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે A0 બરાબર તમને આપ્યું છે 52.9, અહીંયા આપ્યું છે પિકોમીટર છે, અમારી બુકમાં નેનોમીટર માટે આપેલું છે. તો તમે જુઓ 1 પિકોમીટર બરાબર કેટલા થાય? તો કે 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. તમે એને સ્પ્લિટ કરી નાખો, 10⁻3 ગુણ્યા 10⁻9. તો આ શું થઈ ગયું? નેનોમીટર થઈ ગયો. તો 10⁻3 શું થશે? અહીંયા નેનોમીટર થશે. તો અહીંયા જે પિકોમીટર છે એની જગ્યાએ તમે આખું મૂલ્ય લખી દો તો તમારો આન્સર શું આવશે? એટલે A0 શું આવશે? તો કે A0 બરાબર 0.0529 નેનોમીટર આવશે. હવે તમે આ મૂલ્ય અહીંયા લેશો તો તમારો જવાબ અહીંયા બુકમાં આપે છે 0.2645 અથવા 0.02645 નેનોમીટર. તો અહીંયા પિકોમીટર છે એટલે જવાબ અલગ આવશે અને તમે આ સૂત્ર મૂકશો તો જવાબ અલગ આવશે. પણ બંને જવાબ કેવા છે? સાચા છે. ફક્ત એકમની મારામારી છે, એકમ બદલ્યો છે માટે જવાબની અંદર થોડું તો કે આપણને અલગ દેખાય છે, બાકી જવાબ તો એક સરખો જ છે. સારું, હવે આપણે ઉર્જા માટે વાત કરીએ તો અહીંયા આપણે લખીશું કે n ક્રમની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર છે. તો આપણે લખીશું શું? En બરાબર RH Z²/n². આવું સૂત્ર બની ગયા બરાબર છે. તો આના પરથી તમે કિંમત મૂકો. RH કેટલો છે? તો કે 2.18 × 10⁻18. સારું, Z કેટલો છે અહીંયા? તો કે Z બરાબર 4 છે. પરમાણુ ક્રમાંક Z કેટલો છે? 4 છે. n બરાબર તો કે 1, એટલે અહીંયા Z બરાબર 2 આવશે એટલે 2 નો વર્ગ 4 થઈ જશે. તો લખો પહેલા 2 નો વર્ગ 4. તો 4 વડે એને ગુણી નાખો બરાબર છે. તો 18 ચોક 72 અને 4 દુ 8 એટલે 8.72 ગુણ્યા 10⁻18 જવાબ આવશે. એ એકમ શું આવશે? જૂલ આવશે. એના પછીનો પ્રશ્ન જો, હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 4 ઉર્જા સ્તરમાંથી n બરાબર 2 શક્તિ સ્તર ઉર્જા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે. મિત્રો ઇમેજિન કરો કે આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. તો ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? બીજી કક્ષામાં આવે છે. એ દરમિયાન શું કરે છે? એ તો કે વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો આ જે ચોથા શક્તિ સ્તરમાં હતો અને જે બીજા શક્તિ સ્તરમાં છે એ બંને વચ્ચેનો ઉર્જાનો જે તફાવત છે બરાબર છે, એ કેટલો છે? કેટલી જે વિકિરણ ઉત્સર્જિત થયા, જે આપણે ફોટોન કહીએ, તો એ ફોટોનનો ઉર્જા તફાવત કેટલો છે? એટલે ડેલ્ટા ઈ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે સૂત્ર લખીએ. અહીંયા આપણને ni અને nf એટલે કે ઇનિશિયલ પ્રારંભિક અને અંતિમ તો કે શક્તિ સ્તરની વાત કરવી છે. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? તો કે 4 થી 2 ક્રમમાં જાય છે. તો ઇનિશિયલ જે શક્તિ સ્તર તો એ શું આવશે? 4 હશે. અને અંતિમ જે શક્તિ સ્તર છે કેવો છે? તો કે 2 છે. એટલે કે f એટલે ફાઇનલ, અંતિમ, અને i એટલે ઇનિશિયલ. તો ni બરાબર 4 અને nf બરાબર 2 થાય. તો હવે સૂત્ર લખીએ તો ડેલ્ટા ઈ બરાબર શું થશે? તો કે ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/n²f. તો અહીંયા તમે જો RH ની વેલ્યુ કેટલી થશે? તો કે 2.18
ગુણ્યા 10 ની -18 1 અપોન ni એટલે 4 એનો સ્ક્વેર માઇનસ nf f તરીકે 2 છે તો એનો સ્ક્વેર આ રીતે તો મૂલ્ય શું આવશે 2.18 ગુણ્યા 10 ની -18 છેદમાં તો કે ઇન્ટુ 1/16 -1/4 આનો સિમ્પ્લિફિકેશન કરીને લસાઅ કેટલો આવશે તો કે 16 આવશે તો અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરીએ તો 1 - 4/16 આવશે ડાયરેક્ટ નથી દેતું શું લખાય 3/16 તો 2.18 ગુણ્યા 10 ની -18 અને ડાયરેક્ટ લખી દીધું શું આવશે 3 ઇન્ટુ 3/16 હવે ડેલ્ટા ઈ છે માટે એકદમ શું આવશે અહીંયા જૂલ આવશે બરાબર છે તો હું અત્યારે ડાયરેક્ટ આન્સર લખી દઉં તો એનો આન્સર કેટલો આવશે એનો આન્સર આવશે 4.58 સોરી આ મેં જાતે કરેલો દાખલો છે બરાબર છે એનસીઆરટી નો નથી આ મેં એક્સ્ટ્રા દાખલો આપેલો છે બરાબર છે પણ તમે એનું સિમ્પ્લિફિકેશન કરશો તો તમને એનો જવાબ મળી જશે આ જવાબ તમારી પર છોડું તમે એનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને જવાબ મળી જશે બરાબર છે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે ઘણા અગત્યના ક્વેશ્ચનમાંનો એક છે થોડી પ્રેક્ટિસ વધારે કરશો તો આ પ્રકારના દાખલામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો નહીં થાય ક્યારે ઊભો નહીં થાય તો કે તમે જ્યારે બધા જ સૂત્રો કમ્પ્લીટલી તૈયાર કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારી એનસીઆરટીની બુકમાં આપેલો ઉદાહરણનો 10મો દાખલો જોઈએ આપણે બરાબર છે બહુ જ અગત્યનો દાખલો ફરીથી કહું છું જ્યાં સુધી તમને સૂત્રો નહીં આવડે ત્યાં સુધી તમે આ પ્રકારના દાખલા નહીં કરી શકવાના રાઈટ તો તમે જો અહીંયા શું કીધું છે હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાંથી સંક્રાંતિ દરમિયાન એટલે કે અહીંયા શું થઈ રહ્યું છે તો કે અહીંયા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન આવી રહ્યો છે તે દરમિયાન કે પોતે રેડિયેશન દ્વારા એ પોતાની ઉર્જા છે એ ઉત્સર્જિત કરે છે તો તે દરમિયાન જે ફોટોન ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ફોટોનના બનેલા છે આપણે ચર્ચા કરી ગયા તો આ જે ઉત્પન્ન થાય છે એ ફોટોન અથવા જે વિકિરણ છે બરાબર છે એની ફ્રીક્વન્સી અને તમારે વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે તો તમને આવૃત્તિ અને તરંગલંબાઈના સૂત્ર ખબર હોવી જોઈએ તો તમે વિચારો કે અહીંયા n બરાબર 5 થી n બરાબર 2 આપ્યું છે એનો અર્થ એવો થયો કે તમારે અહીંયા રીડબર્ગ કોન્સ્ટન્ટ આપણે જે સૂત્ર મળ્યા એ પ્રકારનું કોઈ સૂત્ર હશે તો તમે શું કરશો પહેલાં તો તમારે જો આવૃત્તિ શોધવી હોય તો એ પહેલાં તમારે ડેલ્ટા ઈ શોધવો પડે જો તમારી પાસે ડેલ્ટા ઈ તમને આપેલો હોય તો સીધું આવૃત્તિનું સૂત્ર મૂકીને તમે એમાં કિંમત મૂકી અને તમે આવૃત્તિ અને તરંગલંબાઈ પછીથી શોધી શકો છો તો સૌપ્રથમ તો આપણે ડેલ્ટા ઈ શોધવો પડશે તો અહીંયા આપણે જે માહિતી આપી છે એની ચર્ચા કરી લઈએ તો અહીંયા તો કે આ પરમાણુનું કેન્દ્ર પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા પાંચમી કક્ષા તો કે n બરાબર 5 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન પાછો તો કે સંક્રાંતિ અથવા સંક્રમણ અનુભવે છે એ દરમિયાન એ ચોક્કસ આવૃત્તિ ધરાવતા તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા ફોટોન કણોને ઉત્સર્જિત કરે છે તેમ કહી શકાય રાઈટ તો સૌપ્રથમ તમારે અહીંયા ડેલ્ટા ઈ જે શક્તિનો તફાવત છે એ શોધવો પડશે તો જો અહીંયા ઇનિશિયલ સ્ટેજમાં ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે 5 નંબરના શક્તિ સ્તરમાં અને ફાઇનલી ક્યાં પહોંચે છે તો કે 2 નંબરના શક્તિ સ્તરમાં તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ ડેલ્ટા ઈ બરાબર સૂત્ર શું થશે તો કે ડેલ્ટા ઈ બરાબર તો કે RH ઇન્ટુ 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર રાઈટ તમે કિંમત મૂકી દો તો ડેલ્ટા RH બરાબર શું હશે તો કે 2.18 ગુણ્યા 10 ની -18 છેદમાં સોરી ઇન્ટુ 1 ઇનિશિયલમાં ક્યાં છે 5 નંબરમાં તો 5 નો વર્ગ કેટલો થાય 25 થાય માઇનસ અહીંયા તો કે 2 નો વર્ગ થશે રાઈટ તો લખાશે કેવી રીતે તો કે 2.18 ગુણ્યા 10 ની -18 ઇન્ટુ 1 ના છેદમાં 25 1 ના છેદમાં 4 લસાવે આવશે 100 તો 2.18 ગુણ્યા 10 ની -18 ગુણ્યા નીચે 100 1 માઇનસ અહીંયા 4 આવશે અહીંયા 25 જશે એટલે -23 આવશે તો 2.18 into 10 raised to -18 into -23/100 હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે યુનિટ શું આવશે અહીંયા જૂલ આવશે
તો હું અહીંયા ડાયરેક્ટ બુકમાંથી લખી દઉં તો બુકમાં આપ્યું છે -4.58. હવે આ માઇનસ છે, આ શું છે માઇનસ, એટલે આપણું મૂલ્ય માઇનસમાં આવશે. સારું, એ મૂલ્ય કેટલું છે તો કે 4.58 ઇન્ટુ 10⁻−19 જેવું છે. હવે તો કે હવે આપણે શું કરીશું તો કે હવે આપણે સૂત્ર આપણે મેળવવું છે આવૃત્તિ. તો આપણને ખબર છે, હવે સીધું જ જો ન્યૂનું સૂત્ર તમને આવડતું હોય 3.29 × 10⁻15 તો ઠીક છે. જો ના આવડતું હોય તો આપણે શું કરીશું તો કે ડેલ્ટા ઈ પ્લાન્ક્સ થિયરીનો ઉપયોગ કરીશું. ડેલ્ટા ઈ બરાબર h ન્યુ છે. તો અહીંયા તમે શું કરો, ન્યૂને સૂત્ર કરતા કરી દો. તો કે એના પરથી આપણે લખી શકીએ કે ન્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન h. તો અહીંયા ડેલ્ટા ઈ નું મૂલ્ય કેટલું છે? હવે અહીંયા માઇનસ જે છે લખવાની જરૂર નથી. કેમ? તો કે અહીંયા ઉર્જાનું વિખેરણ થઈ રહ્યું છે, એટલે કે ઉર્જા છે ઉત્સર્જિત થઈ રહી છે. તો કે ઉર્જા ગુમાવી રહ્યું છે ઇલેક્ટ્રોન, એટલે નેગેટિવ લખ્યું છે. બાકી નેગેટિવનો બીજો અર્થ રહેતો નથી. ઉર્જા કેટલી છે તો કે આટલી ઉર્જા છે. કેટલી? તો કે 4.58 ઇન્ટુ 10⁻−19 બરાબર છે જૂલ, છેદમાં તો કે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626 ઇન્ટુ 10⁻−34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો જૂલ કેન્સલ, આનું સિમ્પ્લિફાઈ કરો એટલે તમને શું મળી જાય? આવૃત્તિ મળી જાય. તો નોર્મલ એમ કે છે કે 15×4 = 45, 15×4 = 60 બરાબર છે, એ રીતે તમે કરી શકો. પણ હવે સીધો આપણે આન્સર જોઈ લઈએ તો કેટલો આવશે? 6.91 ઇન્ટુ 10⁻14. હવે ધ્યાન રાખજો, અહીંયા સેકન્ડ ઉપર જશે તો સેકન્ડ ઇન્વર્સ થશે. તો સેકન્ડ ઇન્વર્સને શું કહીએ આપણે? તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ થશે તો પણ ચાલશે, બંને ચાલે. સેકન્ડ ઇન્વર્સ નો અર્થ થાય હર્ટ્ઝ, તો યુનિટ તમે સેકન્ડ ઇન્વર્સ થશે તો પણ સાચું જ છે. હવે તો કે આવૃત્તિ મળી ગઈ. તમને આવૃત્તિ પૂછે, બીજું તરંગ લંબાઈ પૂછી છે. અહીંયા જસ્ટ દર્શાવ કે ભાઈ આપણે આવૃત્તિ શોધી રહ્યા છે. હવે આપણે તરંગ લંબાઈ શોધી રહ્યા છે. તો આપણને ખબર છે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે તો કે c બરાબર તો કે ન્યુ ઇન્ટુ લેમ્ડા. તો હવે લેમ્ડા શોધવું તો શું કરવું પડે તો કે એના પરથી આપણે લેમ્ડાને સૂત્ર કરતા કરીએ. તો લેમ્ડા બરાબર c અપોન ન્યુ. c કેટલો છે તો કે 3×10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. નીચે આવૃત્તિનું મૂલ્ય કેટલું છે તો કે 6.91 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝનું થશે સેકન્ડ ઇન્વર્સ કેન્સલ. હવે 3/7 છે એટલે એ 6.91 એટલે એપ્રોક્સિમેટલી 7 લઈ શકાય. તો 7 ચોક 28 એટલે લગભગ 4 ની હરી જવાબ આવજો તમારો. બરાબર છે. અહીંયા તમારો જવાબ આવશે, સીધો જવાબ લખી દો છો. અહીંયા તમારો જવાબ આવશે 434 નેનોમીટર. જો ધ્યાન આપો. હવે ના ખબર પડતી હોય તો 10⁻14 ની ઉપર તો -14 થશે. આધાર સરખો છે તો ઉપર ઘાત 8 અને -14 છે, તો બેઝિક સરવાળો કરો કેટલો આવે? 8 - 14 એટલે -6 આવે. અને એનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે અહીંયા લગભગ તમારે આવશે 4.34 ગુણ્યા 10⁻100 બરાબર છે. સમથિંગ આવું કંઈક આવશે 0.434 આવશે. બરાબર છે. હવે તો કે અને 434 માં કન્વર્ટ કરી દો તો અહીંયા તમારી પાસે છે 10⁻9 મીટર. તો 10⁻9 મીટરનો શું થયો? નેનોમીટર થઈ ગયું. એટલે 434 નેનોમીટર. તમે અહીંયા લાઈને છોડી દેશો 4.34 × 10⁻9 તો પણ એ સાચું જ ગણાશે. બરાબર છે. અહીંયા સુધી ધ્યાન આપો. હિલિયમ પ્લસ આયન માટે ત્રીજી કક્ષા અને પાંચમી કક્ષાની ઉર્જાનો ગુણોત્તર શોધો. હવે તમને પહેલું તો સૂત્ર યાદ હોવું જોઈએ કે nમી કક્ષા, કોઈ પણ પરમાણુની અંદર nમી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય. તો આપણે સૂત્ર ભણી ગયા. શું કહે છે અહીંયા સૂત્ર તો કે nમાં ક્રમના શક્તિ સ્તર અથવા કક્ષા માં રહેલ
ઇલેક્ટ્રોન ની ઊર્જા સૂત્ર શું છે nમા ક્રમના શક્તિ સ્તરમાં અથવા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની ઊર્જા શું જોવા મળે તો કે En બરાબર RH Rydberg constant into Z2/n². ચલો હિલિયમ માટે Z શું થાય તો કે Z બરાબર 2 થાય. હવે તમારે અહીંયા શોધવાનું છે શું ત્રીજી કક્ષા અને પાંચમી કક્ષા. તો ત્રીજી કક્ષા એટલે E3 કહેવાય, ત્રીજી કક્ષાની એનર્જી, અને પાંચમી કક્ષાની એનર્જી કેટલી થાય તો કે E5. તો તમારે E3 E5 શોધવાનું છે. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ત્રીજા અને પાંચમા શક્તિ સ્તરની ઊર્જા મેળવી શકો. તો અહીંયા લખીએ કે E3 બરાબર શું થશે એ ગણી દો કે RH ઇન્ટુ Z ની જગ્યાએ આવશે 2, તો 2 નો સ્ક્વેર અપોન n બરાબર કેટલા લેવાના 3 લેવાના, તો 3 નો વર્ગ આવશે. ધ્યાન આપજો. તે જ રીતે E4 કેટલો આવશે, અહીંયા સોરી કેવો કીધું છે પાંચમો, તો E5 કેટલો આવશે કે આની n જ્યાં છે ત્યાં 5 લખવાના છે અને z માટે 2 લખવાનું છે. તો RH એવો ને એવો z ની જગ્યાએ 2 બરાબર છે અને છેદમાં n ની જગ્યાએ 5, તો 5 નો સ્ક્વેર. હવે આપણે કરીએ E3 E5, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાઈશું RH ઇન્ટુ 2 સ્ક્વેર અપોન એટલે ડાયરેક્ટ કીધું અહીંયા શું થશે, અહીંયા ગુણોત્તર કીધું છે નહીં કે બાદબાકી. હા, તો આપણે અહીંયા E3/E5 કરવાનું છે. સોરી, અહીંયા આપણે શું કરવાનું છે E3/E5, E3 ના છેદમાં E5 કરવાનું છે. તો RH ઇન્ટુ 2 સ્ક્વેર અપોન એટલે 2 સ્ક્વેર ડાયરેક્ટ કીધું 4. અહીંયા જો E3 ઉપર છે તો અહીંયા 4/9 છેદમાં RH ઇન્ટુ અહીંયા 2 સ્ક્વેર 4 અને 5 સ્ક્વેર 25. તો RH કેન્સલ, 4 4 કેન્સલ. તો અહીંયા આન્સર છેદ અંશમાં રહેલો છેદ છેદમાં જાય અને છેદમાં રહેલો છેદ અંશમાં જાય એટલે અહીંયા શું થશે 25/9 બરાબર છે, તમારો જવાબ આવશે. અહીંયા આપણે આગળ જોઈએ. આ જ પ્રકારનો પ્રશ્ન છે. અહીંયા ઊર્જાનો તફાવત કીધેલો છે અને પાછળ એનો ગુણોત્તર લેવાનો છે. તો ફરીથી સૂત્ર હું ડાયરેક્ટ સૂત્ર લખી દઉં. સૂત્ર શું છે En બરાબર Rydberg constant into Z2/n². અહીંયા આપણને કોના માટે વાત કરી છે, અહીંયા આપણને સ્પેસિફિક કશું કીધું નથી એટલે આપણે હાઇડ્રોજન માટે લેવાનું, કશું ના કીધું હોય ને ત્યારે. તો અહીંયા આપણે લખવાનું કે H માટે Z બરાબર કેટલો આવશે 1 આવશે. તો સૂત્ર શું થઈ જશે En બરાબર RH અપોન n². સારું, તો તમારી પાસે હાઇડ્રોજન પરમાણુ માટે nમા ક્રમની કક્ષાની જે ઊર્જા છે એનું સૂત્ર તમને મળી ગયું. અહીંયા તમારે પ્રથમ, બીજી અને ત્રીજી તમારે 3 પ્રકારની તો કે કક્ષાની અંદર જે ઊર્જાનો સ્તર જોવા મળે એના મૂલ્ય મેળવવાના છે. તો ડાયરેક્ટ કરી દઉં તો તેથી E1 બરાબર કેટલું થશે તો કે RH અપોન 1² ઇઝ ઇક્વલ ટુ 1. બીજો શક્તિ સ્તર E2 બરાબર શું હશે તો કે RH અપોન n ની જગ્યાએ 2 નો સ્ક્વેર એટલે RH અપોન 4. અહીંયા ફક્ત RH આવશે. તે જ પ્રકારે E3 કેટલો આવશે તો કે E3 બરાબર RH અપોન 3 નો સ્ક્વેર RH અપોન 9 આવશે. હવે તમને શું કીધું છે અહીંયા તો કે પ્રથમ તથા બીજી બોર કક્ષાના ઊર્જા તફાવત એટલે E1 E2 કરવાનું તમને કીધું છે. E1 E2 કરીએ તો શું થશે નીકળી ગયું E1 E2 એટલે RH અપોન 4 બરાબર છે. અને નીચે શું કીધું છે બીજી તથા ત્રીજી બોર એટલે કે E2 E3, તો એનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને
ઓકે E2 માટે છે R2 RH upon 4 અને E3 માટે RH upon 9. એટલે અહીંયા લખી દઈએ કે RH upon 4 minus RH upon 9. તો એના બરાબર શું થશે? જો અહીંયા RH ને કોમન કાઢી નાખો તો અહીંયા રહેશે શું અંદર 1 minus 1 by 4 રહેશે. અહીંયા નીચેથી પણ RH ને કોમન કાઢી નાખો તો 1 upon 4 minus 1 upon 9. તો RH કેન્સલ. ઉપર લસાઅ કેટલો આવશે કે 4. 1 અહીંયા 4 minus 1 થશે. ઉપર નીચે શું થશે કે નીચે લસાઅ 4 into 9 આવશે 36 આવશે બરાબર છે અને 9 minus 4 થશે આ રીતે. અહીંયા 4 4 કેન્સલ. તો અહીંયા ઉપર શું રહ્યું 4 minus 1 3, નીચે 9 minus 4 5 અને 5 ના છેદમાં પાછું 9 એટલે છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે 9 તારી 27 ના છેદમાં 5. આ તમારો જવાબ આવશે. તો આ પ્રકારના દાખલા તમારે કરવા છે. જો કરવા હશે તો તમારે સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરવા પડશે.